હું એક ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ છું, પરંતુ આજે હું તમને ડાયટ કે વર્કઆઉટ વિશે નહીં, મારા જીવનમાં અનુભવેલી એક ઊંડી સમજ વિશે વાત કરવા માગું છું. અને તમે પણ તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક એ વાતને ફીલ કરીએ છીએ. આજે મેં એક વાત ખૂબ ઊંડાણથી ફીલ કરી. આપણે આખી જિંદગી વ્યક્તિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આપણને લાગે છે કે આ બધું મારા મન મુજબ થઈ જશે તો મને સુખ મળશે, શાંતિ મળશે. પણ શું ખરેખર એવું થાય છે? થોડા સમય પછી સુખ મળે, શાંતિ મળે છે, પણ પછી પાછી નવી અપેક્ષાઓ, નવી નિરાશાઓ અને નવું પેઇન શરૂ થઈ જાય છે. કારણ કે સુખ બહાર શોધવાની આદત જ દુઃખનું મૂળ કારણ છે. ફેટ લોસ જર્નીમાં પણ મેં આ જ જોયું છે. ઘણા લોકો પેઇનથી ભાગે છે. વર્કઆઉટનું પેઇન કે ડિસિપ્લિનનું પેઇન કે ક્રેવિંગ્સને ના પાડવાનું દુઃખ નથી જોતું, પણ પછી તેઓ ફેટ ગેઇન, લો એનર્જી, સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશનના દુઃખને સહન કરે છે. જીવને મને એક વાત ખૂબ ઊંડાણથી શીખવી છે. પેઇન અને પ્લેઝર, સુખ અને દુઃખ દુશ્મન નથી, તે બંને એકબીજાના પૂરક છે. તે બંને શિક્ષક છે. જ્યારે તમે રેઝિસ્ટન્સ છોડો છો ત્યારે તમે દરેક વ્યક્તિ અને પરિસ્થિતિને જેવી છે તેવી સ્વીકારો છો. ત્યારે પેઇન ધીમે ધીમે શાંતિમાં બદલાય છે, પીસમાં બદલાય છે. અને પીસ એ દુનિયાનું સૌથી મોટું પ્લેઝર છે, સુખ છે. જેટલું તમે દુનિયાને બદલવા દોડશો એટલા થાકી જશો. જેટલું તમે પોતાને સમજવા અને સ્વીકારવા લાગશો ને એટલા મુક્ત થઈ જશો. એક્સેપ્ટન્સ ડઝન્ટ રિમૂવ પેઇન, ઇટ ટ્રાન્સફોર્મ પેઇન ઇન્ટુ વિઝડમ એન્ડ પીસ. સુખ પાછળ દોડવાથી થાક મળે છે, પરંતુ સ્વીકાર તરફ ચાલવાથી શાંતિ મળે છે. વ્યક્તિ અને પરિસ્થિતિને બદલવાની જગ્યાએ શું આજે આપણે પોતાના દ્રષ્ટિકોણને બદલવાનો પ્રયત્ન કરી શકીએ? થેન્ક યુ.